નમસ્કાર, રાજનીતિ સંદેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આજના મહત્વના સમાચાર। કાયદા માત્ર કાગળ પર, મહિલા કર્મચારીઓ માટે સુવિધા ક્યાં? જનતા સેનાનો એએમસી સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન। અમદાવાદમાં બીઆરટીએસ સાથે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે। નરોડા પાટિયા ખાતે આજે જનતા સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સુવિધાની માંગણી કરવામાં આવી હતી। જનતા સેનાનો આક્ષેપ છે કે મહિલા કર્મચારીઓ માટે વોશરૂમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે મહિલાઓને વોશરૂમ માટે અન્ય દુકાનો અથવા લોકોના ઘરે જવાની ફરજ પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જનતા સેનાએ સવાલ ઉઠાવ્યો છે કે સરકાર દ્વારા મહિલાઓના અધિકારો અને કામકાજના સ્થળે સુવિધાઓને લઈને નવા કાયદા અને નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનો અમલ કરાવનાર અધિકારીઓ ક્યાં છે? મહિલા કર્મચારીઓને મૂળભૂત સુવિધા ન મળતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કરવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જનતા સેનાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે નિયમો અને કાયદાના અમલ કરતા કેટલીક સંસ્થાઓ પાસેથી માત્ર ખિસ્સા ભરવામાં જ રસ રાખવામાં આવે છે, જ્યારે કર્મચારીઓની વાસ્તવિક સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। મહિલા કર્મચારીઓ માટે તાત્કાલિક વોશરૂમ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જનતા સેનાએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે મહિલા કર્મચારીઓની આ ફરિયાદ અંગે એએમસી તંત્ર ક્યારે જાગે છે અને શું કાર્યવાહી કરે છે। વોશરૂમની વ્યવસ્થા આ સાહેબ આપણી જોડે સાહેબ તમારે ત્યાં મહિલાઓ સ્ટાફ છે કે નથી? અમદાવાદના બીઆરટીએસ ખાતે કર્મચારી દ્વારા વિવિધ માંગણીઓને લઈને સવારથી આંદોલન કરતા આ આંદોલનમાં જનતા સેનાની તેમને મદદ માંગી। જનતા સેનાના ભાગરૂપે તેમને મદદ કરવા આવી ધરણાની અંદર સવારથી સાથે ઉભા છીએ અને જે કંપની જેની પાસે એજન્સી છે આ બીઆરટીએસના વર્ક માટે તેની જોડે માંગણી મૂકી અને મોટાભાગની માંગણી તેમને સંતોષી લીધી છે। ત્યારબાદ બીજા સ્ટેજમાં મુખ્ય પ્રશ્ન એ છે કે બીઆરટીએસ અમદાવાદમાં કોઈપણ જગ્યાએ જેટલા પણ આપણા પ્લેટફોર્મ હોય કોઈપણ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા નથી, ટોયલેટની વ્યવસ્થા નથી। કોઈપણ મહિલાને વોશરૂમ કે અન્ય તમે વોશરૂમ જવું હોય કામ બદલી રૂટ સુપરવાઇઝર લખાયું એમને બતાવવામાં આવે, સસ્પેન્ડ કરે અને તોય દખલ અંદાજી કરવા આવે છે। જેમ વાત કરી હાથમાં રાખો, હાથમાં રાખો માઈક। મારું નામ હેતલ છે। હું છેલ્લા શાંતિ રાખો, મજાક કરવા આવ્યા છો અહીંયા? હું 15 વર્ષથી નોકરી કરું છું સર। મને કોઈ સગવડ કોઈ સુવિધા આપતા નથી। અમે પગાર વધારવાની માંગ કરી છે, એક અઠવાડિયા પહેલા બી કરી હતી, પણ અમને 7 દિવસનો ટાઈમ આપ્યો તો 7 દિવસમાં એમને અમારું કોઈ જ વાત કોઈ સબૂત કોઈ જ માનતા નથી અને અત્યારે બી એવું કહે છે કે તમે લોકો હડતાળ કરશો તો તમને બધા જણને ઘરે બેસાડી દેશો અને 200 માણસની નવી ભરતી કરે છે એવું એમને લેખિતમાં પાડ્યું છે, જેથી અમને બધાને ઘરે બેસાડવાની વાત છે। અમે કાયદેસર ન્યાયની અમારું જે હક છે એ જ માગીએ છીએ, એના સિવાય બીજું કશું જ માગતા નથી। સમીર શાહ કંપનીને પહેલે બી કીધું હતું કે આ રીતે ના કરો, અમે ડેલિવરી દ્વારા નથી, અમે કંપનીમાં છે તો બી અમને 40% જ પગાર ચૂકવવામાં આજે 11,000માં મારું ઘર કેવી રીતે ચાલશે? જેમ વાત કરી એક રાજભાઈનું લાસ્ટ વાર કઈ કહેવું છે, શું કહેવું છે? અને મારે એ કેવું છે સાહેબ, તમે 200 જણની ભરતી કેવી રીતે પાડી? અમે શું કર્મચારી ઘર ભેગા થઈ જઈએ? અમારે અમને કોઈ જાણ નથી કરી, કઈ રીતે નથી કરી? અમારે શું ગુજરાત નથી ચલાવવાનું સાહેબ? આવું શોષણ ક્યાંથી ચાલશે સાહેબ? તમે અમે માણસો સમજો, માણસો ઢોર ઢાકર નથી, અમે ઢોર ઢાકર નથી, અમારો બી પરિવાર છીએ, અમારે બી અમે બધા પરિવાર વાળા છીએ સાહેબ। અમારું આવું શોષણ થશે ક્યાં સુધી થશે અને ક્યાં સુધી આવી તમારી એક ચલાવશો સાહેબ? તાનાશાહી કેવી રીતે ચલાવશો? કિમજોન સમજો છો પોતાને, કિમજોન બી સારો છે સાહેબ। જેમ વાત કરી અમે સૌ
બીઆરટીએસના જે કર્મચારી છે ને એમનું શોષણ થઈ રહ્યું છે તેમને ન્યાય ના મળે ત્યાં સુધી ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. સાથે સાથે બીજા સાથી મિત્રોને કર્મશીલોને કહેવા માંગુ છું કે નરોડા પાટિયા ખાતે અમે આંદોલનમાં છીએ અત્યારે હાલમાં. અહીંયા તમામ કર્મશીલો આગેવાનોને આવવા માટે વિનંતી. જય ભીમ, જય જોહાર, ઇન્કલાબ જિંદાબાદ, લડેંગે જીતેંગે.